નમસ્કાર મિત્રો, હું છું મનીષ પંડેરી. મારે વાત કરવી છે અમરેલી કુકાઓ વડિયાના ધારાસભ્ય અને ગુજરાતના રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા. આ કૌશિકભાઈ વેકરિયા અમરેલી કુકાઓ વડિયામાં સારો વરસાદ થવાથી તળાવો ચેકડેમોમાં જે નવું પાણી આવ્યું એ નવા નીરના વધામણા કરવા માટે હડિયાપાટી કરે છે. વળી એના સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને મૂકે, ફોટા મૂકે, છાપામાં આવે. માત્ર ને માત્ર સ્ટન્ટ અને પબ્લિસિટી માટે આ બધું થાય છે. કોઈ પણ ગામનું તળાવ હોય, ચેકડેમ હોય, એમાં નવું નીર આવે, નવું પાણી આવે તો એ તો ગામના લોકો આગેવાનો છે એને વધામણા છે એ કરી લે, પણ તમારે જે કરવાનું છે એ કરો. આજે વરસાદ જે અમરેલી તાલુકાની અંદર, અમરેલી જિલ્લાની અંદર 2 થી 3 દિવસ સુધી બહુ પડ્યો, એના આજે 10 દિવસ જેવો સમયગાળો છે એ વીતી ગયો. છતાં પણ અમરેલી જિલ્લામાં કે અમરેલી તાલુકાની અંદર ખેડૂતોને કે ગ્રામજનોને કોઈ નુકસાની ગઈ હોય એને સર્વે કરવાનું કામ પણ આ કૌશિક વેકરિયા છે એ કરાવી શક્યા નથી. એટલે સૌ પ્રથમ તો આજે 10 દિવસનો સમય વહી ગયો છે. તમારે અમરેલી તાલુકાની અંદર જે આ અતિ ભારે વરસાદથી જે ખેડૂતોને ખેતીવાડીમાં નુકસાની ગઈ છે, ધોવાણ થયું છે, પાકને નુકસાની ગઈ છે, કે ગામમાં ગામતળમાં કોઈ રહીશોના મકાનની અંદર નદી કાંઠાના મકાન હોય એમાં પાણી ઘરી ગયું હોય તો ઘર વખરીનો સામાન જે કાંઈ પલળી ગયો હોય, નુકસાન ગઈ, તો એનો સર્વે કરાવીને આવા લોકોને અને ખેડૂતોને તાત્કાલિક અસરથી એને સહાય ચૂકવવી જોઈએ. આ કામ છે એને પ્રાયોરિટી આપીને પહેલાં કરવું જોઈએ. એટલે સ્ટન્ટ કરવાનું બંધ કરો. જે લોકહિત માટેનું કામ જરૂરી છે પ્રથમ એ કરો. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.